ગુડ ઇવનિંગ. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. પ્રસ્તુત છે આજની હેડલાઇન્સ. જૂનાગઢ કોર્પોરેશનને વધુ 23.28 કરોડ ફાળવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. જોકે જૂનાગઢની સ્થિતિમાં કોઈ ફેર પડે તેવી શક્યતા ઓછી. શહેરના આઝાદ ચોકમાં દેશનું સૌપ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો રાજ્યપાલ કરાવશે પ્રારંભ. સ્વાદિષ્ટ નાસ્તા ઉપરાંત સાત્વિક ભોજન પણ મળશે. અક્ષર મંદિરથી નવી કલેક્ટર કચેરી સુધીના રોડ ઉપર બોર્ડ મૂક્યા વગર જ કામ શરૂ કરાતા અનેક વાહન ચાલકો પરેશાન. ગાયત્રી મંદિર ખાતે બ્રહ્મ કથાકારોનું મળી જતું સંમેલન. સનાતન ધર્મની રક્ષા કરવા સૌએ કર્યો સંકલ્પ. અને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસને પોતાનું અમૂલ્ય રક્ત આપીને ઉજવતા યુવા ભાજપના કાર્યકર. પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેના અહેવાલ સાથે અન્ય દરેક સમાચાર વિગતવાર નિહાળશું, પણ પહેલા લેશું એક બ્રેક. શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા, કે જ્યાં સીબીએસઈ અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ. જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન એસી હોસ્ટેલ. ભાઈઓ તથા બહેનો માટે એસી સ્કૂલ બસ વ્યવસ્થા. તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો. એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે. જય શ્રી સ્વામિનારાયણ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
દર્શકોનું પુનઃ સ્વાગત છે વિરામ બાદ અને હવે જોઈએ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં વિગતવાર સમાચાર. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે વધુ એક વખત જૂનાગઢ કોર્પોરેશનને 23.88 કરોડ ગ્રાન્ટની ફાળવણી કરી છે. શહેરી વિકાસ મંત્રાલય તરફથી આ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેમાં જૂનાગઢ શહેરમાં આંતરમાળખાકીય સુવિધા અંતર્ગત 23.88 કરોડ ફાળવવામાં આવ્યા છે. જૂનાગઢ કોર્પોરેશન ઉપરાંત ધ્રોળ નગરપાલિકાને પણ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. દરમિયાન સૂત્રોમાંથી મળેલી વિગત અનુસાર આગામી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં તમામે તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને વધુ એક વખત ગ્રાન્ટનો હપ્તો આપવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. જોકે નગરજનો માને છે કે કોર્પોરેશનને ગમે તેટલી ગ્રાન્ટ આપવામાં આવે, જૂનાગઢની સ્થિતિમાં કોઈ સુધારો થાય તેવી શક્યતાઓ ઓછી છે. લગભગ 3 વર્ષથી ભૂગર્ભ ગટરને કારણે લોકો તૂટેલા રસ્તાથી અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે વધુ 23 કરોડ રૂપિયાનો ખર્ચો કેવી રીતે કરવામાં આવે છે તેની ઉપર નગરજનોની મીટ છે. જૂનાગઢના આઝાદ ચોકમાં દેશનું સૌ પ્રથમ વખત પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે ખુલી રહ્યું છે. આગામી 30મી જૂને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આ સુવિધાનો પ્રારંભ કરાવશે. પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત આ કાફેમાં સાત્વિક ભોજન મળશે. એટલું જ નહીં, સવાર સાંજ ગરમા ગરમ સ્વાદિષ્ટ નાસ્તો પણ મળશે. મુખ્ય ઉદ્દેશ પ્લાસ્ટિક મુક્ત જૂનાગઢ બને અને સ્વચ્છતામાં અને પર્યાવરણ ક્ષેત્રે જૂનાગઢ અન્ય શહેરોને પણ કંઈક દિશા ચિંધે તે માટે આ કાફે કાર્યરત કરવામાં આવી રહ્યું છે. આ કાફેની વિગતો આપતા જિલ્લા કલેક્ટર રચિત રાજે આજે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. ગુરુવારે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત આ પ્લાસ્ટિક કાફેનું ઉદ્ઘાટન કરશે, જેમાં 1 કિલો પ્લાસ્ટિક જમા કરાવનારને ફ્રીમાં 1 પ્લેટ ઢોકળા અથવા પૌવા નાસ્તો મળશે, જ્યારે 500 ગ્રામ પ્લાસ્ટિક જમા કરાવનાર વ્યક્તિને લીંબુ અથવા વરિયાળીનું શરબત પ્રાપ્ત થશે. એટલું જ નહીં, સાત્વિક ભોજનની સાથે સાથે ઘેરે બેઠા પણ ઝોમેટો અને સ્વિગીના માધ્યમથી આપણે પ્રાકૃતિક ફૂડનો ઓર્ડર આપી શકીશું. માટીના વાસણો પણ વેચાતા મળશે, તો ઓર્ગેનિક રેડીમેડ પ્રોડક્ટ પણ આ કાફેમાંથી ઉપલબ્ધ થશે. ઇકો ફ્રેન્ડલી માટીના વાસણ સહિત લોકો પ્લાસ્ટિક મુક્ત આ કાફેની મુલાકાત લે તેવી ભારપૂર્વક अपील जिला कलेक्टर रचित राजे करी है कि हम बहुत जल्द 30 तारीख को राज्यपाल श्री के वरद हस्ते हम लोग प्राकृतिक प्लास्टिक कैफ़े का उद्घाटन करने जा रहे हैं और ये जूनागढ़ में पहली बार, देश में पहली बार, गुजरात में पहली बार होने जा रहा है कि एक कैफ़े होगा जहाँ पे प्राकृतिक खाना मिलेगा और साथ में हम प्लास्टिक वेस्ट का भी रिडक्शन का लिए अवेयरनेस एंड प्लास्टिक वेस्ट यूजेज को भी कम कराएंगे. प्राकृतिक खाना में आपको प्राकृतिक बर्तन का भी सेल होगा, પછી आपको प्राकृतिक जो खाना का बिक्री भी वहाँ होगा. स्विगी जोमेटो से भी इसका टाइप किया जाएगा. कैशलेस लिटरेसी को भी प्रमोट किया जाएगा. बाद में जो प्लास्टिक वेस्ट अगर कोई लोग लाते हैं खाना, प्लास्टिक वेस्ट लाएंगे तो उनको हम उसके अकॉर्डिंग खाना देंगे. जैसे अगर वो आधा केजी प्लास्टिक लाते हैं तो उनको वहाँ पे शरबत दिया जाएगा. अगर 1 केजी लाते हैं तो उनको वहाँ पे पोहा या ढोकला, और उसके अकॉर्डिंग आगे जैसा लाएंगे तो उसके मूल्य के अकॉर्डिंग ये एक हमारे लिए प्रोत्साहन है उनके लिए जो आप प्लास्टिक वेस्ट कलेक्ट करें और लाएं. बाकी हमारा फॉरवर्ड लिंकेज में प्लास्टिक एजेंसी के साथ टाई अप है. वो कैसे डिकम्पोज होगा, कैसे होगा, वो आगे हम पूरा देख लेंगे. और इस कैफ़े के माध्यम से मैं सबसे अपील करना चाहता हूँ कि जो कल 1 जुलाई 2022 से प्लास्टिक वेस्ट मैनेजमेंट रूल्स में जो सिंगल यूज़ प्लास्टिक का बैनिंग है वो इम्प्लीमेंट होने जा रहा है और हम अभी से ही चालू अपने जूनागढ़ के लिए. और हम चाहते हैं ना कि सिंगल यूज़ प्लास्टिक तो ओके, तमाम प्लास्टिक ने जो यूजेज है उसको रिडक्शन करना है, बिकॉज फॉर आवर इन्वायरमेंट, फॉर आवर पीपल एंड फॉर आवर सोसाइटी. क्योंकि अल्टीमेटली वी एज अ ह्यूमन बींग आर रिस्पॉन्सिबल फॉर आवर फ्यूचर जनरेशन ऑल्सो. दैट इज़ कॉल्ड सस्टेनेबल डेवलपमेंट. तो उसके लिए हमें मेहनत अब से ही करना है. आज से ही मैं तमाम जो हमारे जागरूक जूनागढ़ भाइयों बहनों हैं उनसे भी मैं अपील करना चाहता हूँ आप भी हमें इस पवित्र काम में आए. और बेसिकली मैं इसको पवित्र तो मानता हूँ, लेकिन मैं इसको मानता हूँ ये राष्ट्रभक्त है, ये राष्ट्रभक्ति का काम है, क्योंकि ये राष्ट्र को हेल्प करेगा. आज हम सबको यहाँ लग रहा है ये नॉर्मल बात है, बट अब 2050 में जो स्टडी आया है, आप सोचो उस स्टडी में ये बताया गया है कि जो सीज और ओशियंस हैं वहाँ को मछली कम मिलेगी, प्लास्टिक ज़्यादा मिलेंगे. तो क्या इस दिन के लिए हम रहेंगे? कोई प्लास्टिक का चीज़ को 400 से 500 साल लग जाता है डिकम्पोज होने में, जब तक हम जीवित भी नहीं रहेंगे. જૂનાગઢ મહાનગરપાલિકાના શાસક મિત્રો અને મ્યુનિસિપલ કમિશનર સહિતના વરિષ્ઠ અધિકારીઓ કરતાં જે તે કોન્ટ્રાક્ટરની દાદાગીરી વધી જતી હોય તેમ લાગી રહ્યું છે.
ભૂગર્ભ ગટરના નામે જે કામ ચાલી રહ્યું છે તેમાં રીતસરની કોન્ટ્રાક્ટરની દાદાગીરી સ્પષ્ટ રીતે સામે દેખાઈ રહી છે. અક્ષર મંદિરથી નવી કલેક્ટર કચેરી સુધીનો રસ્તો જે ભૂગર્ભ ગટરના નામે અનેક વખત તોડી નાખવામાં આવ્યો છે. આ રસ્તા ઉપર ફરીથી અત્યારે પેચવર્ક કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ ડાયવર્ઝન અંગેના કોઈ પણ દિશા સૂચક બોર્ડ આ રસ્તા ઉપર મૂક્યા ન હોવાને કારણે બંને બાજુથી વાહન ચાલકો આ રોડ ઉપર આવી જાય છે. સરવાળે અડધે પહોંચ્યા પછી તેઓને ખબર પડે છે કે આ રસ્તો તો બંધ છે, જેથી ન છૂટકે તેઓને કાં તો પરત આવવું પડે છે અથવા તો ખાડા ટેકરાને ઉબડખાબડ રસ્તામાંથી તેને પસાર થવું પડે છે. વાહન ચાલકોએ કોર્પોરેશનની આ નીતિની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે, પરંતુ અમે સ્પષ્ટ માનીએ છીએ કે આ બેદરકારી જે તે કોન્ટ્રાક્ટરની હોવી જોઈએ. ખરેખર કોન્ટ્રાક્ટરે આ અંગે યોગ્ય વલણ અખત્યાર કરવું જોઈએ. મારું નામ પરેશ લોઢિયા, જનતા ગેરેજ જુનાગઢ. આજરોજ મોતીબાગ સ્વામિનારાયણ મંદિરથી જે એક રસ્તો કલેક્ટર કચેરી જાય છે એ રસ્તો બંધ છે. પ્લસમાં જે મોતીબાગ બાજુનો જે મેઇન રોડ છે એમાં પણ ડાયવર્ઝનના બોર્ડ મારી દીધા છે. ટ્રાફિકનો જામ થાય છે. અને જે આ કલેક્ટર કચેરીવાળો જે રોડ છે તેમાં તો કોઈ ડાયવર્ઝનના કે કોઈ બોર્ડ પણ મારેલા નથી. અંદરની સાઈડમાં બધા વાહન ચાલકો આવે છે, અડધે સુધી આવીને ના છૂટકે એને પાછું જવું પડે છે, અથવા તો જે આ રેતીને કપચીને બધું નાખેલું છે જેમ તેમ ઢગલા કરેલા છે, નથી કોઈ ડાયવર્ઝનના બોર્ડ મારેલા. લોકો હેરાન થાય છે. છોકરાઓને હાલીને અહીંથી સ્કૂલ સુધી જવું પડે છે. તો આ મહાનગરપાલિકાના સત્તાધીશોએ થોડુંક ધ્યાન રાખવું જોઈએ કે અથવા તો ડાયવર્ઝનના બોર્ડ મારવા જોઈએ. જય મહાદેવ. મારું નામ જયદેવગીરી ગોસ્વામી, હું નર્મદેશ્વર મહાદેવનો પૂજારી છું. અને અહીં સ્વામી મંદિર પાસે, અક્ષર મંદિર પાસે જે આ રોડ બને છે, આ ગટરનું જે કામ હાલે છે અત્યારે, એમાં કેટલાક અહીં રોડના કામ હાલે છે, તો અહીં રોડ રસ્તો બંધ કરી દીધો છે, જેથી અવર જવર કોઈ પણ અહીં જે ગાડીઓ લઈને આવે છે જે લોકો, એને કેટલીક તકલીફ પડે છે. એક માજી તો સવારમાં હું જ્યારે અહીંથી નીકળો ત્યારે એ પડી ગયા અને તેને માથામાં ઈજા થઈ, તો એને કોને કહેવા જવાનું? એની દવા, એની ટ્રીટમેન્ટ કોણ કરશે? તો આ જે અત્યારે આ જે કામગીરી ચાલુ છે એને મારે નમ્ર અપીલ છે કે આ જે તમે કરો છો એના માટે આ રસ્તા ખુલ્લા કરી નાખો, અને કાં તમારે રસ્તા પેક કરવા હોય તો આગળ તમે બંધ કરાવી દો, અથવા તમારો બોર્ડ મરાવી દો, જેથી કરીને કોઈને તકલીફ ન પડે. સવારમાં અહીંથી કેટલા વિદ્યાર્થીઓ હતા એ પાછા ગયા. તો આ બધી તકલીફો પડે અને સરકારને આ ધ્યાન રાખવું પડે, કોર્પોરેટરને ધ્યાન રાખવું પડે કે કોઈ પણ માણસને આટલી બધી દુવિધા થાય તો આનો કેમ કાંઈ નિર્ણય નથી કરતા. આ ગટરનું કામ તો કેટલા ટાઈમથી થઈ ગયું છે, તો આ લોકો કેમ કોઈ જાગૃત નથી થતા અને કેમ આ કોઈ કાંઈ વસ્તુનું ધ્યાન નથી દેતા. જૂનાગઢ મહાનગર વોર્ડ નંબર 4 અને 6 ના અરજદારોને સ્પર્શતો સેવા સેતુ ઉપક્રમ આગામી 2 જુલાઈ અને શનિવારે સવારે યોજાશે. જોશીપુરામાં આવેલ ક્યાડાવાડી ખાતે આ સેવા સેતુ પ્રકલ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્ય સરકારની અલગ અલગ 55 જેટલી યોજનાઓ અને કામગીરી એક જ સ્થળ ઉપર પ્રાપ્ત થાય તેવો ઉદ્દેશ્ય રાજ્ય સરકારનો રહ્યો છે. મ્યુનિસિપલ કમિશનર તેમજ મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિ ચેરમેન સહિતના પદાધિકારીઓ આ સેવા સેતુના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારે વોર્ડ નંબર 4 અને 6 ના અરજદારોને સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. ગિરનાર રોડ ઉપર આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે તાજેતરમાં બ્રહ્મ કથાકારોનું એક સંમેલન મળ્યું હતું. વિચાર ગોષ્ઠી કરવાના ઉદ્દેશ્યથી મળેલ આ સંમેલનમાં વૈદિક અને સનાતન ધર્મનો કથા દ્વારા કેવી રીતે પ્રચાર અને પ્રસાર કરવો, તેમજ સનાતન ધર્મને કેવી રીતે મજબૂત કરવો તે અંગે બ્રહ્મનાથ બ્રહ્મ કથાકારોએ વિચાર ગોષ્ઠી સંપન્ન કરી હતી. આ પ્રસંગે ગિરનાર તીર્થક્ષેત્રના વરિષ્ઠ સંત શેરનાથ બાપુ, દલપતગીરી સ્વામી અને બટુક બાપુએ દીપ પ્રાગટ્ય કરીને આ સપ્તમ કથાકાર જ્ઞાન ગોષ્ઠીને ખુલ્લી મૂકી હતી. કાર્યક્રમ અંતર્ગત કથાકારોને પ્રશિસ્ત પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષમાં 2 વાર યોજાતી કથાકાર ગોષ્ઠીનું સંચાલન અરવિંદભાઈ ત્રિવેદીએ કર્યું હતું. જ્યારે સંમેલનને સફળ બનાવવા માટે ગોપાલ કૃષ્ણ જોશી, આનંદભાઈ પેરાણી, નરેન્દ્રભાઈ જોશી, નરેન્દ્રભાઈ વ્યાસ, મનોજભાઈ પુરોહિત, મનોજભાઈ ભટ્ટ, મોન્ટુભાઈ રાવલ વગેરે કથાકારોએ જહેમત ઉઠાવી હતી. આજરોજ જૂનાગઢની અંદર જૂનાગઢના જે બ્રહ્મ કથાકારો છે એના દ્વારા લોકોની સુખાકારી માટે અને સારું દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત કરે, સારું ઐશ્વર્ય પ્રાપ્ત કરે એટલા માટે જૂનાગઢના બ્રહ્મ કથાકારોએ મા ગાયત્રીના આશ્રમની અંદર એટલે કે મંદિરની અંદર અને પૂજ્ય એવા શેરનાથ બાપુના અને દલપતગીરી બાપુના સાનિધ્યમાં બ્રહ્મ કથાકારોએ જે બ્રહ્મગોષ્ઠીનું આયોજન કરેલું હતું એનો શુભ હેતુ અને માત્ર ઉદ્દેશ્ય એટલું જ છે કે ભારત વર્ષની અંદર અને સમસ્ત
જગતની અંદર લોકોની સુખાકારી વધે અને સાથે સાથે સારું આરોગ્ય પ્રાપ્ત કરે, ઐશ્વર્ય પ્રાપ્ત કરે, એ માટેનો જ અમારો શુભ સંદેશ છે. આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. સમગ્ર રાજ્યની જેમ સોરઠ પ્રદેશમાં પણ શાળા પ્રવેશોત્સવનું સમાપન થયું છે. ત્રિદિવસીય ચાલેલ શાળા પ્રવેશોત્સવમાં ધોરણ 1માં 9080 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો, જ્યારે આંગણવાડીમાં 6184 ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન નીચે જિલ્લા શિક્ષણાધિકારી અને વરિષ્ઠ અધિકારીઓએ શાળા પ્રવેશોત્સવને સફળ બનાવવા જેમત ઉઠાવી હતી, જેને કારણે લગભગ 10,000 જેટલા બાળકોને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત જૂનાગઢ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવ્યો છે. જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ જુદી જુદી ફેકલ્ટીઝમાં અભ્યાસ કરે છે અને પ્રવેશ મેળવવા ઉત્સુક પણ હોય છે, ત્યારે આયુર્વેદિક અને રિસર્ચ પ્રોફેસર અનિકેત શ્રીવંતે જણાવ્યું કે અહીં ગ્રેજ્યુએટ કોર્સ કરાવવામાં આવે છે અને બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન અને સર્જરીનો કોર્સ કરીને વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દી બનાવી રહ્યા છે. Hello and greetings to all. Myself, Dr. Aniket Shilwant, working as Associate Professor in the Department of Kriya Sharir, Noble Ayurved College and Research Institute, Junagadh. Noble Ayurved College and Research Institute, Junagadh is extensively spread in the holy feats of Girnar, and which is a constituent college of Noble University now. We actually run here a professional graduate course of Bachelor of Ayurvedic Medicine and Surgery, which comes from a traditional ancient science of Ayurveda. A Bachelor of Ayurvedic Medicine and Surgery is actually a course of 5.5 years, including 1 year of compulsory rotatory internship program.
for grooming the practical and clinical knowledge of upcoming budding Vaidyas. We all have, we at Noble Ayurved College have a total of 14 departments which includes all the academic schedule of first, second and third professional career of BAMS as prescribed by National Commission of Indian Systems of Medicine, that is NCISM. We are also having an expansion of vision to extend our postgraduate courses in total 4 subjects, that is Sanhita Siddhant, which is basic fundamentals of Ayurveda, Rasashastra and Vaishajya Kalpana, that is Indian alchemy, Panchakarma, that is detoxifying procedures of human body, and lastly Shalya Tantra, that is general surgery. We are also having a 100-bedded attached hospital to the institute where the upcoming grooming Vaidyas are being enriched with the practical and clinical knowledge of medicine. So we welcome you all here at Noble Ayurved College and Research Institute affiliated to Noble University. Thank you all. જૂનાગઢ યુવા ભાજપ દ્વારા તાજેતરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસને પોતાનું અમૂલ્ય રક્ત આપીને સાચી ભાવવંદના કરવાના આ અવસરે યુવા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. રક્તદાન શિબિર ઝાંઝરડા ચોકડી સ્થિત મહાપૂજાધામ ખાતે યોજાઈ હતી, જેમાં રક્તદાતાઓએ પોતાનું રક્તનું દાન કરીને થેલેસેમિક બાળકો તેમજ સગર્ભ મહિલા અને ગંભીર દર્દીઓને નવજીવન મળે તે માટે બ્લડ અર્પણ કરવાનો પ્રયાસ કર્યો હતો. શહેર ભાજપના પ્રમુખ પુનિતભાઈ શર્માના માર્ગદર્શન નીચે સંપન્ન થયેલ આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા યુવા ભાજપના પ્રમુખ મનન અભાણી અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી. આજરોજ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન સપ્તાહ જે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા જે કેમ્પ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, તેમાં મેં રક્તદાન કરેલ હતું અને હું યુવાનોને બહોળી સંખ્યામાં રક્તદાન કરે તેવી અપીલ કરું છું, જેથી વધુમાં વધુ થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને કોઈ પણ જ્યારે જરૂર પડે બ્લડની તો માણસને ઇઝીલી જરૂર મળી રહે તે માટે હું અપીલ કરું છું યુવાન. ભારતીય જનસંઘના સંસ્થાપક શ્રી ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની આજે બલિદાન દિવસના નિમિત્તે આ સપ્તાહમાં ભારતીય જનતા યુવા મોરચા જૂનાગઢ મહાનગર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ વોર્ડ નંબર 5 અને 7ના તેવી જ રીતે વોર્ડ નંબર 4 અને 6ના સંયુક્ત ક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને અત્યારે વધુમાં વધુ માત્રામાં બ્લડ ડોનેશન કેમ્પ કરી અને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા અર્પણ કરી હતી. જૂનાગઢમાં આર્થિક રીતે પછાત અને ખાસ કરીને વિધવા બહેનોને પગભર કરવાના ઉદ્દેશ્યથી કાર્યરત લાઈફ સંસ્થા દ્વારા કેટલીક બહેનોને સિલાઈ મશીન વિતરણ કરવાનો એક કાર્યક્રમ યોજાયો હતો. MG રોડ ઉપર જેનેરી શોપિંગ સેન્ટરની ઉપર આવેલ લાખાણી કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂએ સિલાઈ મશીન અર્પણ કરીને બહેનો સ્વરોજગારી પ્રાપ્ત કરીને આત્મનિર્ભર બને તેવી શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે કાર્યકર ખમીરભાઈ મજમુદારે પણ લાઈફ સંસ્થાના સંયોજકને આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને બહેનોને સિલાઈ મશીન અર્પણ કરીને ગરીબ અને વિધવા બહેનોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. લાઈફ સંસ્થાના સંયોજકે જણાવ્યું કે દર વર્ષે અલગ અલગ પ્રવૃત્તિઓના ભાગરૂપે આ વર્ષે સિલાઈ મશીન વિતરણ કરવાનો જે ઉપક્રમ યોજાયો છે, જેને પણ બહેનોએ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે. સૌરાષ્ટ્ર મેડિકલ અને એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રોજેક્ટ લાઈફ આયોજિત મહિલા સશક્તિકરણ વિભાગ જૂનાગઢ સેન્ટરમાં આજે 161 લાભાર્થીઓ જે લોકોએ સિલાઈ, એમ્બ્રોડરી અને બ્યુટી પાર્લરની તાલીમ વિનામૂલ્યે લીધેલ અને સંસ્થા દ્વારા આજે તેમને સાધન સહાય વિતરણનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે મહેન્દ્રભાઈ ઉપસ્થિત છે. એમની હાજરીમાં આજે આ બહેનો સિલાઈ મશીન મેળવશે અને પોતે પગભર થશે, સ્વનિર્ભર બનશે અને પોતાનું અને પોતાના બાળકને સ્વાવલંબી બનાવશે. આજના કાર્યક્રમમાં ખૂબ ખુશીનો દિવસ છે. પ્રોજેક્ટ લાઈફ રાજકોટ છેલ્લા 43 વર્ષોથી માનવ કલ્યાણલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે, જેમાં શિક્ષણ, મદદ, નારી સશક્તિકરણ વિભાગ, આરોગ્ય, ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ જેવી અલગ અલગ કામગીરી પણ કરી રહી છે. જેમાંની મહિલા સશક્તિકરણ વિભાગ 2008થી જેની શરૂઆત કરવામાં આવેલી અને આજના દિવસે એટલે કે 2022માં અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ અને અમરેલી આ 4 જિલ્લાના કુલ 18 તાલુકાની 10,000 બહેનો આ કાર્યક્રમ થકી લાભાન્વિત થઈ છે કે જેઓ વિનામૂલ્યે તાલીમ લીધેલી છે. GDPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. ખાલી બારણું છે હો, બોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોલ. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિચકે હિચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે, અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં 26મી જૂનના રોજ સમાજ સુરક્ષા અધિકારી કચેરી તેમજ બાળ સુરક્ષા અધિકારી કચેરી દ્વારા અલગ અલગ સંસ્થાઓમાં બાળકો નશા મુક્ત બને અને અત્યારની આવનારી યુવા પેઢી તંદુરસ્ત અને સ્વસ્થ બને તે માટે જાગૃતિસભર કાર્યક્રમો યોજાયા હતા. ખાસ કરીને સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ, સાંત્વન, શિશુ મંગલ, ડોક્ટર સુભાષ એકેડમી, સુભાષ કન્યા શાળા વગેરે શૈક્ષણિક સંસ્થાઓમાં આ સંસ્થાના પ્રતિનિધિઓ પહોંચ્યા હતા અને અત્યારના બાળકો ખોટી રીતે વ્યસનના માર્ગે ન ચડે, નશો ન કરે, ગુટકા, દારૂ, સિગરેટ વ્યસનથી દૂર રહે તે દિશામાં તમામ લોકોને સમજણ આપવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે આ સેમિનાર દર વખતે 26મી જૂનના રોજ યોજાય છે, જેને સિગ્નેચર ડે તરીકે પણ મનાવવામાં આવે છે. એક ચોક્કસ સંકલ્પ દ્વારા અમે નશાથી દૂર રહેશું, આ પ્રકારનો એક સંકલ્પ, અને એ રીતે અધિકારીઓની સિગ્નેચર કરીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ અંગે કિરણબેને વિશેષ વિગતો આપી હતી. આ કેન્દ્ર પર કોઈ પણ હિંસાથી પીડિત મહિલા કે જેમની સાથે કોઈ પણ અણબનાવ બન્યો હોય અથવા તો પોતાના ઘરે કોઈ પ્રકારની હિંસા થઈ, એવા બહેનને 5 પ્રકારની સેવા સરકારના જિલ્લા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં છે. જેમાં પહેલી વહેલી ફ્રી ઓફ આશ્રયની સુવિધા, એટલે કે 5 દિવસનું કોઈ પણ પ્રકારનું ચાર્જ લીધા વગર એમને આશ્રય આપવામાં આવે છે.
એમની સાથે સાથે એમને જે જરૂરી ચીજ વસ્તુઓ હોય, દાખલા કે ડેઇલી નીડ્સની ચીજ વસ્તુઓ, દાખલા જેવી કે ટૂથબ્રશ છે, પછી જે કોઈ દૈનિક ક્રિયા સવારથી લઈને સાંજ સુધીમાં જેટલી જરૂર પડતી એ બધી વસ્તુઓની કીટ ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવે છે. એની સાથે ભોજનની, નાસ્તાની એ બધી વ્યવસ્થા, ખાસ કરીને નાના બાળકો માટે, બધા બાળકો સાથે હોય તેના માટે પણ દૂધની વ્યવસ્થા, નાસ્તાની વ્યવસ્થા, તમામ પ્રકારની વ્યવસ્થા. નાના બાળકો માટે કપડાં સહિતની વ્યવસ્થા, મોટા બહેનો હોય તેમના કપડાની વ્યવસ્થા, એ બધી જ વ્યવસ્થાઓ જે છે વિનામૂલ્યે તરીની કચેરી દ્વારા સખી વસ્તુ સેન્ટર જે કાર્યરત છે એના દ્વારા પૂરી પાડવામાં આવે છે. મારું નામ કિરણબેન રામાણી, લીગલ કમ પ્રોબેશન ઓફિસર, જિલ્લા બાળ સુરક્ષા એકમ જુનાગઢ અને જિલ્લા સમાજ સુરક્ષા ખાતું જુનાગઢ. તારીખ 26/6/2022ના રોજ નશાબંધી મુક્તિ કાર્યક્રમ અંગે કાર્યક્રમ કરેલો જુનાગઢમાં સુભાષ મહિલા કોલેજ, ચિલ્ડ્રન હોમ, શિશુ મંગળ, બેરામુંગા શાળા, અંધશાળા, સાંપ્રત સંસ્થા, જેટલી પણ સમાજ સુરક્ષા ખાતાની અંદર જે સંસ્થાઓ આવેલી છે એમાં બાળકો સાથે નશામુક્તિ કાર્યક્રમ કરેલો છે. સરકારશ્રીનું એવું આયોજન છે કે આવનારી યુવા પેઢી છે એ આ નશાબંધી કાર્યક્રમ યોજી અને આવનારી પેઢીને નશામુક્ત બનાવે એવું આયોજન કરી અને આ 26 તારીખના રોજ જૂનના નશાબંધી કાર્યક્રમનું આયોજન કરેલું. જૂનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા સમયાંતરે વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિની આલોચના કરીને આમ આદમી પાર્ટી જાણે કે વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરતો હોય તેમ વિરોધ પ્રદર્શનમાં અગ્રેસર રહ્યું છે. ગઈકાલે પણ ગાંધી ચોક ખાતે જૂનાગઢ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સુરતમાં જે 27 આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ જંગી જીત હાંસલ કરી હતી ત્યારે પોલીસે સુરતમાં દમન ગુજાર્યું હતું તેની સામૂહિક રીતે આલોચના કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ કરવા છતાં પણ નક્કર કાર્યવાહી થતી નથી તેવા આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીએ ગઈકાલે કલેક્ટર તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું. જિલ્લા કન્વીનર અતુલ શેખડા, આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ચેતન ગજેરા વગેરેએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ કડકમાં કડક કામગીરી કરે અને અસામાજિક તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરે તેવી માગણી કરી હતી. જ્યારથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે ત્યાંથી ભાજપ સરકાર ડરી ગઈ છે. એમાં પણ ખાસ કરીને સુરતમાં જ્યારે 27 કોર્પોરેટરો જીતીને આવ્યા છે એટલે ભાજપના પેટમાં તેલ રેરાણું છે. આ વિરોધ પક્ષની ભૂમિકા ભજવતી, સશક્ત વિરોધ પક્ષની ભૂમિકા ભજવતી આમ આદમી પાર્ટી પ્રજાના વિવિધ પ્રશ્નોને લઈને ઉપસ્થિત રહે છે અને લોકોને જાગૃત કરે છે. ત્યારે ભાજપ સરકાર પોલીસને આગળ કરી અને સુરતમાં કોર્પોરેટર ઉપર શારીરિક અને માનસિક રૂપે અત્યાચાર કરી રહી છે. એટલે અમે આજે આવેદનપત્ર આપીએ છીએ જૂનાગઢ ખાતે કલેક્ટરને કે જે આ શારીરિક રીતે અને માનસિક રીતે ભાજપ સરકાર અત્યાચાર કરી રહી છે આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપર, એ તાત્કાલિક બંધ થવું જોઈએ. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર. જૂનાગઢ કોર્પોરેશનને વધુ 23.28 કરોડ ફાળવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. જોકે જૂનાગઢની સ્થિતિમાં કોઈ ફેર પડે તેવી શક્યતા ઓછી. શહેરના આઝાદ ચોકમાં દેશનું સૌપ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો રાજ્યપાલ કરાવશે પ્રારંભ. સ્વાદિષ્ટ નાસ્તા ઉપરાંત સાત્વિક ભોજન પણ મળશે. અક્ષર મંદિરથી નવી કલેક્ટર કચેરી સુધીના રોડ ઉપર બોર્ડ મૂક્યા વગર જ કામ શરૂ કરાતા અનેક વાહન ચાલકો પરેશાન. ગાયત્રી મંદિર ખાતે બ્રહ્મ કથાકારોનું મળી જતું સંમેલન. સનાતન ધર્મની રક્ષા કરવા સૌએ કર્યો સંકલ્પ. અને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસને પોતાનું અમૂલ્ય રક્ત આપીને ઉજવતા યુવા ભાજપના કાર્યકર. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.